નમસ્કાર દર્શક મિત્રો, આરકે ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધી યંગ સુરતી સુની વોરા મુસ્લિમ વેલફેર સોસાયટીની આજની કઠોર મુકામની મિટિંગમાં જે કમિટી સભ્યો નિમાયા હતા, જેમાં પ્રમુખની વરણી સભ્યોના ટેકાથી બહુમતીથી થઈ ગઈ અને પાછલી કમિટીના કાર્યકાળ દરમિયાન જે સુની વોરાઓ અને સંસ્થાના પગારદારો નોકરી કરતા એથી થયેલ મન દુઃખ અને તકલીફને લઈને આજની મિટિંગના એક અઠવાડિયા પહેલા ફરિયાદો ભરી અરજીઓ કરવામાં આવી હતી, છતાં અરજીઓ મંચ પરથી વાંચનમાં લેવામાં આવી ન હતી। ચાલુ મિટિંગ દરમિયાન કારોબારી સભ્યની નિમણૂકનો વારો આવતા સંસ્થાના સભ્યોએ વિરોધ નોંધાવ્યો કે સુની વોરા જમાતના 168 ગામો છે, જેમાંથી દરેક ગામ કે શહેરમાંથી એક સભ્ય લેવા, જેનો ભારે વિરોધ વચ્ચે કમિટી મેમ્બરોએ એક સભ્યોની નિમણૂકનો ઠરાવ પાસ કર્યો છે। હવે જોવાનું છે, જો આજના ઠરાવમાં નક્કી થયા મુજબ એક સભ્યો જેની વયમર્યાદા 18 થી 25 હોવી જોઈએ, આવા ઠરાવના વિરોધમાં જઈને 1 થી વધુની નિમણૂક થશે તો સંસ્થાના વિરુદ્ધ કોઈ પણ સભ્ય આગળની કાયદાકીય પગલાં ભરે તો તેની જવાબદારી સંસ્થાના નવા નિમાયેલા પ્રમુખ સેક્રેટરીની રહેશે। અને ચાલુ મિટિંગ દરમિયાન સેક્રેટરીના દાવેદાર 2 સભ્યો હતા, જેમાં મિટિંગમાં ભારે વાદ વિવાદ ચાલ્યો હતો। જ્યાં મિટિંગ ચાલુ હતી એ દરમિયાન અધવચ્ચે મિટિંગમાં પધારેલા સભ્યોને વિખેરવા માટે અચાનક કમિટીના ટ્રસ્ટીઓને ભોજન ચાલુ કરી દેતા મિટિંગ વેરવિખેર થઈ ગઈ હતી, જેમાં સેક્રેટરીની નિમણૂક માટે રાંદેર અને વરિયાવના સભ્યો ચૂંટણીનો આગ્રહ કર્યો હતો, જેને દબાઈ દેવા કઠોરની મિટિંગને વેરવિખેર કરવા જમણનું કિમિયો અજમાવ્યો હતો। હવે રાંદેર અને વરિયાવના સભ્યો ગુસ્સા અને આવેશમાં છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાના મૂડમાં છે અને એ જ રીતે કારોબારી સભ્યની એક નિમણૂકના ઠરાવને કમિટીની અવગણના કરશે તો બીજો વંટોળ પણ ઊભો થાય તેમાં કોઈ બેમત નથી। હું એઝર ઇશાક જીનવાલા રહેવાસી વરિયાવનો છું। હું એડવોકેટ છું, સિવિલ સાઇડ પ્રેક્ટિસ કરું છું। હું પણ આજે આ મિટિંગમાં આવ્યો હતો। હું એનો લાઈફ મેમ્બર છું। મેં પણ એક અરજી કરી હતી, સૂચનો આપ્યા હતા। આજે ઓવરઓલ જોવા જઈએ આખી મિટિંગનો લીધેલો બાબત તો આજે સંસ્થાનું જે બંધારણ છે એનું મૃત્યુ થયું છે અને એનું ખૂન થયું છે। આ સંસ્થાના હોદ્દેદારો કોઈ પણ વ્યક્તિનો વિરોધ સાંભળવા, અમલ કરવાની વાત તો દૂર રહી, સાંભળવા પણ ટેવાયેલા નથી। એટલે એ લોકોની નીતિક્રમ જે છે મિટિંગોની અંદર કે પહેલાથી જ જે વ્યક્તિઓની પેનલ બનાવી લાવવી, પોતાના મનગપનાઓને લાવવા, એની સામે કોઈ દરખાસ્ત આવે તો એને ઉડાવી દેવી, એના માટે હોબાળો કરવો, અસામાજિક તત્વો જેવા માણસોને સ્થળ ઉપર રાખવા, એ તમામ બાબતો દર્શાવે છે કે આ હોદ્દેદારો કોઈ પણ પ્રકારે લોકશાહીમાં માનનારા નથી। જેથી અમે એ લોકોની પ્રમુખનું એ લોકોએ દરખાસ્ત મૂકી, અમે મંજૂર રાખી। ત્યારબાદ એ લોકોએ સેક્રેટરીની વાત લાવ્યા કે આ વ્યક્તિ યુનાનિમસલી અમે સિલેક્ટ કર્યા છે, એની સામે અમે એક દરખાસ્ત મૂકી, લોકોએ એને ટેકો આપ્યો। તે છતાં ત્યારે ઇલેક્શન થવું જોઈએ, તેમ છતાં પણ આ લોકો ઇલેક્શન કરવા તૈયાર થયા નહીં। એ જ બતાવે છે કે એ લોકોના દિલની અંદર, સંસ્થાની અંદર જે કંઈ પણ બાબતની ગેરરીતિ થઈ રહી છે, મિસમેનેજમેન્ટ થઈ રહ્યું છે, તે બાબત દર્શાવે છે કે એ લોકોનો મનગમતો વ્યક્તિ હોદ્દા પર નહીં આવે, ઇલેક્શન કર્યા બાદ પણ નહીં આવે। તેનાથી બચવા માટે એ લોકોએ ઇલેક્શન માટે ડબ્બા પણ લાવ્યા અને બેલેટ પેપર પણ લાવ્યા, પણ ઇલેક્શન કરાવ્યું એ લોકોએ નથી। એ જ દર્શાવે છે કે એ લોકોના દિલમાં કંઈક ને કંઈક ભીતિ છે। તો એમને ખબર નથી કે આ એ લોકોએ જે મિટિંગને પોસ્ટપોન કરી, આ મિટિંગનો જે અંત થવો જોઈએ, તે અંગેની રજૂઆત થવી જોઈએ, તે અંગેનો ઠરાવ થવો જોઈએ, તે પણ એ લોકોએ કર્યું નથી। ઇવન કે એ લોકોએ પાછી મિનિટ્સ પણ એ લોકોએ લખી નથી। તો એ બાબતે હવે છેવટે અમારી પાસે વકફ બોર્ડમાં જવા સિવાય કોઈ પણ પ્રકારનો રસ્તો નથી, એટલે મજબૂરન જવું પડશે। અમને શોખ નથી કે વકફ બોર્ડ જઈએ અમારા ખર્ચે, એ લોકો જશે, અગર હોદ્દેદારો જ્યારે આવશે અમારી સામે વકફ બોર્ડમાં, ત્યારે પોતાના સંસ્થાના પૈસાના ખર્ચે આવશે, અમે અમારા પોતાના ખર્ચે જઈશું। અને આ સંસ્થાની અંદર પારદર્શિતા કેવી રીતના થાય અને લોકશાહી ઢબે દરેક હોદ્દેદાર અને કારોબારી સભ્યની પણ નિમણૂક થાય અને સંસ્થાનું વહીવટ સંચાલન પણ લોકશાહી ઢબે થાય, એ માટે અમે જે કંઈ કરવું પડશે કાયદાકીય રીતે એ અમે કરીશું। એ માટે જે કંઈ ભોગ આપવો પડે એ અમે આપીશું, એ વાત નક્કી છે। મારું નામ યુસુફ યાકુબ કાલુ છે અને હું રાંદેરનો રહેવાસી છું। આજે સંસ્થાની વાર્ષિક સામાન્ય સભામાં ઉપસ્થિત રહેવાનો મને મોકો મળ્યો હતો।
કારણ કે છેલ્લા ઘણા વર્ષથી બોમ્બે મુસાફરખાના અને સંસ્થાની નાણાકીય લેતી દેતીની અંદર મોટી ખાયકીના શંકાઓ હતી, એટલે સાચી વાત રજૂ કરનારાઓને સાથ દેવા માટે હું સાથે આવ્યો હતો અને મારું નામ ઓનરરી જનરલ સેક્રેટરી તરીકે સજેસ્ટ કરવામાં આવેલું છે અને એ ઉમેદવારી મેં રાખી છે, એ પાછી ખેંચવાનો નથી અને જો એ લોકો કંઈ પણ ગેરકાયદે કરશે તો હું એને ઠેઠ સુધી હાઈકોર્ટ સુધી એ લોકોને લઈ જઈશ, એવું મારું નિવેદન છે. મારું નામ સલીમ ઇસ્માઇલ દાવજી છે. હું વરિયાવ ગામનો રહેવાસી છું અને આજે કઠોર મુકામે ધી સુરતી સુન્ની વોરા વેલફેર એજ્યુકેશન સોસાયટીની 41-42મી વાર્ષિક સાધારણ સભામાં મારે ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો. હું એનો પેટર્ન મેમ્બર છું. મારા મિત્રએ આપ સાહેબને જે રજૂઆત કરી છે એમાં એ મુદ્દે હું વધુ રજૂઆત નથી કરતો, પરંતુ મારે એવું કહેવું છે કે ઘણા લાંબા વર્ષોથી એની અંદર ગેરવહીવટ થતો આવ્યો છે. અમે 2 વર્ષથી એ લોકોને લેખિત રીતે નોટિસો આપીએ છીએ, તેના કોઈ સંતોષકારક ઉત્તર નથી આપતા. અમે જે કંઈક સામગ્રી માંગીએ છીએ તે વખતની લાગતી બાબતોની સામગ્રી માંગીએ છીએ, અમે ડોક્યુમેન્ટ્સ માંગીએ છીએ, તે પણ આપવામાં આનાકાની કરે છે અને ઘણી જદ્દોજહદના બાદમાં અમને તે ડોક્યુમેન્ટ આપવામાં આવ્યા. તે ડોક્યુમેન્ટની સ્ટડી કરતા એવું ફલિત થાય છે કે ઘણી મોટા પાયે ગેરવહીવટ કરેલો છે. મુંબઈ ખાતે મુસાફરખાનાની જમીનોમાં પણ ગેરકાયદેસર વહીવટ કરેલો છે અને એ બધું આ લોકો દબાવવા માટે કરીને પોતાના મળતિયા માણસોને બેસાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જે બાબતે અમારો વિરોધ હતો, જે અમે પ્રગટ કર્યો અને અમે અમારા સમાજને અવેર કર્યો કે ભાઈ અહીંયા સુધી અમે તમને જે કંઈક બી હતી વાસ્તવિક હકીકત તે આજે તમને સમાજ સમક્ષ રજૂ કરી દીધી છે. હવે તમે આગળ આવો અને તમારી નૈતિક હિંમતને બતાવો અને આ સમાજની આ કિંમતી નેમત છે, એક ઇદારો આપણો કિંમતી આપણો બુઝુર્ગોએ આપેલો એક ઇદારો છે, એની હિફાજત રહે અને એના અંદર શાસન સારી રીતે ચાલતું રહે અને લોકોને ઉપયોગી ફાયદો આપતો રહે, એવા આશયથી અમે આ પ્રયત્ન કરેલો છે. જે એડવોકેટ એજાજભાઈએ જે વાત કરી છે, અમારા પાસે કોઈક એવો રસ્તો બચેલો નથી, કાયદાકીય રસ્તો અમારા પાસે છે, તે હિસાબે અમે આગળ વધીશું, એવી મારું નિવેદન છે.